હવે આગળ વાત કરીએ તો નવસારીની નવસારી કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીનીઓની અનોખી સિદ્ધિ, ઇસરોની વૈજ્ઞાનિક બની। તમારું લક્ષ્ય સ્પષ્ટ હોય તો ગમે તેવી પરીક્ષા પાર કરવી સરળ થઈ જાય છે। ખાસ કરીને સ્ટ્રેટેજી અનુરૂપ પરીક્ષા આપવામાં આવે તો ચોક્કસ સફળતા મળતી હોય છે અને એનું ઉદાહરણ પૂરું પાડ્યું છે નવસારી કૃષિ યુનિવર્સિટીની ફોરેસ્ટ્રી કોલેજની પીએચડીની વિદ્યાર્થીની પ્રીતિ વત્સની ઇસરોમાં વૈજ્ઞાનિક સી તરીકે પસંદગી થતાં યુનિવર્સિટી અને ખાસ કરીને ફોરેસ્ટ્રી કોલેજનું ગૌરવ વધ્યું છે। હરિયાણાના વતની પ્રીતિ વત્સની આ સિદ્ધિ અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણાદાયક બનશે। હરિયાણા રાજ્યની એક ખેડૂત પરિવારની દીકરી પ્રીતિ વત્સે ભારતની સ્પેસ સંસ્થા ઇસરોમાં શ્રી વૈજ્ઞાનિક તરીકે નિમણૂક મેળવી નવસારી કૃષિ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે। નવસારી કૃષિ યુનિવર્સિટીની ફોરેસ્ટ્રી કોલેજમાં પ્રીતિ વત્સે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી વર્ષ 2021માં વાઇસ ચાન્સેલર સ્વર્ણ પદક જીત્યો। બાદમાં પ્રીતિએ કેરળમાં એમએસસી કર્યું અને ફરી ચંદનના લાકડામાંથી મળતા તેલ, ગુજરાતમાં ચંદનના વૃક્ષોના વાવેતર સહિત કેટલા વર્ષો સુધી ચંદનમાંથી તેલ મેળવી શકાય એના ઉપર નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આવેલ ફોરેસ્ટ્રી કોલેજમાં પીએચડી શરૂ કરી। પીએચડીના અભ્યાસની સાથે જ તેમણે હૈદરાબાદ ખાતે નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર દ્વારા લેવાયેલી લેખિત પરીક્ષા આપી। આ પરીક્ષામાં કુલ 20 ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે પસંદ કરવામાં આવ્યા અને તેમાંથી માત્ર 4 ઉમેદવારોને ઇસરોમાં વૈજ્ઞાનિક શ્રી તરીકે પસંદગી કરવામાં આવી, જેમાં પ્રીતિ વત્સનો પણ સમાવેશ થાય છે। પ્રીતિ હવે અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇસરો ખાતે પોતાની કારકિર્દીની યાત્રા શરૂ કરશે। પ્રીતિની ઇસરોની વૈજ્ઞાનિક તરીકે પસંદગી થતાં ફોરેસ્ટ્રી કોલેજ સહિત સમગ્ર યુનિવર્સિટીમાં ખુશી છે અને તેના પ્રાધ્યાપકો गौरव लागणी अनुभवी रहा है। नमस्कार सर, मेरा नाम प्रीति है। मैं हरियाणा के झज्जर डिस्ट्रिक्ट से बिलोंग करती हूँ। मैं अभी कॉलेज ऑफ फॉरेस्ट्री नवसारी एग्रीकल्चर यूनिवर्सिटी नवसारी में पीएचडी की छात्रा हूँ। पीएचडी की प्रिपरेशन करने के दौरान मुझे इसरो में साइंटिस्ट की पोजीशन पे रिक्रूटमेंट है ऐसा मुझे पता चला और एक कॉम्पिटिटिव माइंडसेट के साथ मैंने वो एग्ज़ाम लिखा। जो वो एग्ज़ाम 2 फेज़ में होता है, रिटन एग्ज़ाम एंड इंटरव्यू। रिटन एग्जाम को क्रैक करने के बाद 20 स्टूडेंट्स को इंटरव्यू के लिए बुलाया गया था, जिसमें से फॉरेस्ट्री एंड इकोलॉजी सब्जेक्ट ग्रुप में 4 स्टूडेंट्स का सिलेक्शन हुआ है और उसमें मैंने एक सीट सिक्योर करी है। साइंटिस्ट सी की पोस्ट पर मैं स्पेस एप्लीकेशन सेंटर अहमदाबाद में अपनी सर्विसेज को ज्वाइन करूंगी। फॉरेस्ट्री के स्कोप की अगर बात करें तो सर ये सब्जेक्ट ग्रुप फॉरेस्ट्री एंड इकोलॉजी में इसरो का मेन काम फॉरेस्ट्री स्टैंड डायनेमिक्स को, फॉरेस्ट्री स्टैंड स्ट्रक्चर को, क्लाइमेट चेंज को रिमोट सेंसिंग एंड जीआईएस टेक्नोलॉजी की मदद से स्टडी करने का उनका काम है सर। क्या मैसेज देंगे स्टूडेंट को और स्टूडेंट को क्लाइमेट चेंज को? मेरे फॉरेस्ट्री के सभी स्टूडेंट्स एंड जूनियर्स को मेरा ये मैसेज है कि अगर स्ट्रेटेजिकली हम किसी भी एग्ज़ाम की प्रिपरेशन करें तो वो एग्ज़ाम हो सकता है। और फॉरेस्ट्री को जिसको लिमिटेड ऐसा माना जाता है कि उसका स्कोप काफ़ी लिमिटेड है, तो ऐसा नहीं है। फॉरेस्ट्री का स्कोप अभी वर्ल्ड वाइड बहुत वाइडन हो गया है, तो अपने पैशन और अपने इंटरेस्ट के बेसिस पे अपने स्कोप को देखा जाए और अपने इंटरेस्ट को आगे लिया जाए। वैसी जॉब अपॉर्चुनिटीज़ जो आपको पसंद है उनको एक्सप्लोर किया जाए तो